તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીપીએસસી દ્વારા છે નવી ભરતીની છે જાહેરાત બહાર પાડવામાં આવી છે, જેમાં અલગ અલગ પોસ્ટ ઉપર છે ભરતીની છે જાહેરાત છે બહાર પાડવામાં આવી છે। તેમાં તમે જોઈ શકશો કે 1/1/2024 સુધી તમે અરજી કરી શકશો અને તમારે છે તે ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો આ ભરતી વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ। તો અહીં તમે જોઈ શકો છો કે જે જીપીએસસી દ્વારા છે જે ભરતી બહાર પાડી છે, ટોટલ 309 જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે। નોકરીનું સ્થળ મિત્રો ગુજરાતમાં છે, સમગ્ર ગુજરાતમાં તમને આપી શકે છે ગમે ત્યાં, અને અરજી કરવાની છેલ્લી તારીખ 1/1/2024 સુધી તમે અરજી કરી શકશો। ઓનલાઈન તમારે છે અરજી કરવાની રહેશે। મિત્રો, સત્તાવાર વેબસાઇટ જોઈએ તો જીપીએસસીની ઓફિશિયલ વેબસાઇટ છે gpsc.gujarat.gov.in। આ વેબસાઇટ ઉપર જઈને તમારે છે આ ભરતી માટે છે એપ્લાય કરી શકો છો। હવે જગ્યાઓની વાત કરીએ તો ખાલી જગ્યાઓ કેટલી છે તો ઓપ્થોલોજીની 20 છે, ડેન્ટિસ્ટ્રીની 6, ટીબી ચેસ્ટની 12, ઇમરજન્સી મેડિસિનની 8, જનરલ મેડિસિનની 70, જનરલ સર્જરીની 51, ઓપ્સ એન્ડ ગાયનેકની 34, પીડિયાટ્રિક્સની 36, સાયક્રિયાટ્રીની 2, સ્કિન એન્ડ વીડીની 7, ઓર્થોપેડિકની 49, રેડિયોથેરાપીની 6 અને ઈએનપીની 8। અહીં મિત્રો શૈક્ષણિક લાયકાત પણ જોઈ લઈએ તો જીપીએસસી દ્વારા મિત્રો છે આ સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે, જેમાં અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ લાયકાતો છે માગવામાં આવી છે। તો તમારે જે પણ છે પોસ્ટ માટે એપ્લાય કરવું હોય તો તેમાંથી તમને છે ભરતી માટેની શૈક્ષણિક લાયકાત પણ મળી જશે। ઉંમર મર્યાદાની આપણે વાત કરીએ તો આ ભરતી માટે ઉંમર મર્યાદા મિત્રો છે 18 વર્ષથી લઈને 43 વર્ષ સુધીની નિયત કરેલી વય મર્યાદા નક્કી કરવામાં આવી છે। તેમાં પણ છે અનામત કેટેગરી પ્રમાણે છે વય મર્યાદામાં જે છૂટછાટના નિયમો છે તે લાગુ આ ભરતીમાં પણ પડશે। પગાર ધોરણની વાત કરીએ તો આ ભરતીમાં પગાર ધોરણ મિત્રો છે 68,900 જેટલું પગાર ધોરણ છે આપવામાં આવશે। અને પસંદગીની પ્રક્રિયાની વાત કરીએ તો જીપીએસસી ભરતી 2024માં નીચે મુજબ તમે છે તે તમને છે પસંદગીની પ્રક્રિયા કરવામાં આવશે। પહેલાં તમારી ઓબ્જેક્ટિવ પ્રકારની પરીક્ષા લેવામાં આવશે, ત્યારબાદ લેખિત પરીક્ષા, ત્યારબાદ ઇન્ટરવ્યૂ અને ત્યારબાદ વેરિફિકેશન કરવામાં આવશે। તો આ પ્રકારે પસંદગીની પ્રક્રિયા થશે। ત્યારબાદ ઓનલાઈન અરજી ફી કેટલી હશે તો જનરલ કેટેગરીના ઉમેદવારોએ 100 રૂપિયા પ્લસ બેંક અથવા તો પોસ્ટલ ચાર્જ તમારે ચૂકવવાનું રહેશે। અને ઓબીસી, એસટી, એસસી, આર્મી ઓફિસર અને મહિલા ઉમેદવારો છે કોઈ પણ પ્રકારની ફી છે ભરવાની રહેતી નથી। તો મિત્રો, હવે તમારે અરજી કરવી હોય તો ક્યાંથી કરી શકશો તો મિત્રો gpsc.gujarat.gov.in જે ઓફિશિયલ જીપીએસસીની વેબસાઇટ છે ત્યાંથી તમે છે ઓનલાઈન અરજી કરી શકશો। ત્યારબાદ વાત કરીએ તો મહત્ત્વપૂર્ણ તારીખો છે કે ફોર્મ ભરવાની જે શરૂઆત છે તે ડિસેમ્બર 15થી છે 2023થી શરૂઆત થાય છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1/1/2024 સુધી તમે છે જીપીએસસીની વેબસાઇટ પરથી ફોર્મ ભરી શકશો। તો મિત્રો, આ આરોગ્ય વિભાગની ભરતી છે જેમાં સરકારી જે કાયમી ભરતી છે તો તેમાં તમે ફોર્મ ભરી શકશો।